વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં 17 ચેકપોસ્ટ સાથે 36 જેટલા પોઈન્ટ ઉપર ચેકિંગ હાથ ધરાયું। સંવેદનશીલ વિસ્તારો, હાઈરાઇઝ બિલ્ડિંગો ઉપર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ તથા પાર્ટી પ્લોટ, હોટેલ, ફાર્મ હાઉસ પર પોલીસની બાજ નજર। 31 અને નવા વર્ષની ઉજવણીને લઈ વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। સમગ્ર દેશ દાદરા નગર હવેલી અને દમણની સાથે મહારાષ્ટ્રની હદ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કાયમી ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે। કુલ 17 ચેકપોસ્ટની સાથે જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બ્રીથ એનાલાઇઝર સાથે પોલીસ સ્ટાફ તૈનાત છે, ત્યારે દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો ઉપર કડક કાર્યવાહી સાથે દારૂની હેરફેર રોકવા પોલીસ એલર્ટ છે। તેમજ પાર્ટી પ્લોટ, હોટેલ અને ફાર્મ હાઉસ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારો અને હાઈ રાઇઝ બિલ્ડિંગો પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। વાપીમાં એક જ દિવસમાં 60 થી વધુ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ગુનાઓમાં ઝડપાયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।